ઓલ ઇન્ડિયા મિરરનું તમારું સ્વાગત છે. સમાચારની વાત કરીએ તો બોરસદ નગરપાલિકાની આવનારી ચૂંટણી લઈને રાજકીય માહોલ ગરમાયો છે. વોર્ડ નંબર 9માં એઆઈએમના ઉમેદવાર વોરા નીલોફરબેન બશીરભાઈ દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. ઉમેદવાર દ્વારા પોતાના વિસ્તારમાં વ્યાપક લોકસંપર્ક કરવામાં આવી રહ્યો છે. વોરા સોસાયટી, પાકિઝા સોસાયટી, સુકુન પાર્ક અને અખંડ આનંદ સોસાયટીમાં મુલાકાત લેવામાં આવી રહી છે. આ દરમિયાન સ્થાનિક લોકો સાથે સીધી મુલાકાત કરી સમસ્યાઓ અંગે ચર્ચા કરવામાં આવી. રસ્તા, પાણી અને સફાઈ જેવા મુદ્દાઓ મુખ્ય ચર્ચાનો વિષય રહ્યા હતા. નીલોફરબેને લોકોના પ્રશ્નો ઝડપથી ઉકેલવાની ખાતરી આપી હતી. પ્રચાર દરમિયાન મહિલાઓ અને વડીલોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. દૂધવાળા પરિવાર પ્રત્યે લોકોનો સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. સમર્થકો દ્વારા ઘેર ઘેર જઈને મતદાન માટે અપીલ કરવામાં આવી રહી છે. વોર્ડમાં એઆઈએમનો પ્રચાર દિવસ પ્રતિદિન તેજ બનતો રહ્યો છે. આ ચૂંટણીમાં કટોકટીનો મુકાબલો જોવા મળશે તેવી શક્યતા છે. રિપોર્ટર બશીર મલિક.